ખેડૂત ભાઈઓ, આજના આપણા આ એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણા એરંડીના વાવેતર. અત્યારે વાવેતરનો પીરિયડ ચાલુ છે, એટલે વાવેતરના આંકડાઓ ક્યાં પહોંચ્યા, સાથે સાથે બજારમાં ભાવોની સ્થિતિ, આગામી દિવસોમાં ફેરફારની શક્યતાઓ, સંભાવનાઓ, અને સાથે સાથે આપણે ખેડૂતો પાસે હજી પણ એરંડીના સ્ટોક ખરેખર કેટલા હોઈ શકે અને એનું જે અંદાજિત ચિત્ર બજારમાં આપણને જોવા મળી રહ્યું છે એ કેવું છે. આ મહત્વના જે કઈ 3-4 મુદ્દાઓ છે, આ મુદ્દાઓ ઉપર આપણે આજે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા આજના આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા એરંડીના પાકના વાવેતરના આંકડાઓ સરકારશ્રી તરફથી ગયા અઠવાડિયાના હિસાબે જે જાહેર થયા છે એ આંકડાઓ છે લગભગ 8.5 લાખ હેક્ટર વિસ્તારમાં અત્યાર સુધીમાં એરંડાનું વાવેતર થઈ ચૂક્યું છે. હવે ગયા વર્ષમાં આ જ સમયગાળા દરમિયાન, એટલે કે લગભગ સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થયું હોય ત્યાં સુધીમાં વાવેતરના ગયા વર્ષના જે આંકડાઓ હતા એ આંકડાઓ હતા લગભગ 7.5 લાખ હેક્ટર, અને આ વર્ષમાં એ આંકડો 1 લાખ હેક્ટર જેટલો વધ્યો છે આ પીરિયડ દરમિયાન. હવે 3-4-5 વર્ષના સરેરાશ આંકડાઓ જે છે એ સરેરાશ આંકડાઓ છે લગભગ 9.5 લાખ થી લઈ અને 10 લાખ હેક્ટર વિસ્તારના વાવેતરના એરંડાના. હવે એ વાવેતરના આંકડાઓ સુધી પહોંચવામાં બહુ જાજી ઘટ નથી આંકડાઓના હિસાબથી આપણે જોઈએ તો, કારણ કે 8.5 લાખ હેક્ટર જેટલું વાવેતર થઈ ચૂક્યું હોય તો હજી આગામી સમયમાં પણ આપણે ત્યાં કેટલાક વિસ્તારોમાં એરંડાનું વાવેતર થતું રહેશે, મુખ્ય વિસ્તારોમાં પણ અને છૂટક છૂટક વિસ્તારોમાં કે જ્યાં વિતેલા દિવસોના આપણા પાક પેદાશો પર વિપરીત અસર થઈ હોય કોઈને કોઈ કારણોસર, જેમ કે અતિવૃષ્ટિ, અગર તો ક્યાંક વરસાદની વધારે ઘટ રહી ગઈ તો અંતિમ વિકલ્પ તરીકે એરંડાનું વાવેતર થતું રહે છે છૂટક છૂટક બધા જ વિસ્તારોમાં. એટલે એકંદર આપણે જોઈએ તો આંકડો લગભગ કદાચ ત્યાં સુધી પહોંચી જાય. હવે આ જે આંકડાઓ છે એ આંકડાઓ સરકાર આપે છે અને આપણા વેપારી સંગઠનો જે કાંઈ હોય છે એ પોતાની રીતે આંકડાઓનો સર્વે કરતું રહે છે. વાવેતરના આંકડાઓનો પણ એમના સર્વેના અંતિમ આંકડાઓ આપણને ત્યારે જ જાણવા મળે છે જ્યારે આખું વાવેતર પૂરું થઈ ગયું હોય અને વાવેતરનો સમય પૂરો થઈ ગયો હોય. ત્યાર પછી જ ઔદ્યોગિક સંસ્થાનો તરફથી જે કાંઈ સર્વે થયા હોય એના આંકડાઓ આવતા હોય છે. હવે એના જે આંકડાઓ આવે એ અલગ પ્રકારના હોય છે, સરકાર જે આંકડા આપે એ અલગ પ્રકારના હોય છે, અને આપણો ખેડૂત સમુદાય જે આંકડા આપે છે વાવેતરના અને ખરેખર પાક પરિસ્થિતિ અને પાક પ્રગતિના, આ બધામાં બહુ મોટો ફરક રહી જતો હોય છે. આપણા ખેડૂતો તરફથી આવતા આંકડાઓ ખાસ કરીને વાવેતરના આંકડા હોય, પાક પ્રગતિના હોય કે ઉત્પાદનના અંદાજોના હોય, એ સૌથી નીચા રહેતા હોય છે. ત્યાર પછી વચ્ચેનો આંકડો આવતો હોય છે વ્યાપારી ઔદ્યોગિક સંગઠનોનો, અને સૌથી ઊંચો આંકડો આવતો હોય છે સરકારનો. પણ આ ત્રણેયમાં કાયમ માટે આપણે છેલ્લા ઘણા બધા વર્ષોના હિસાબથી જોઈએ તો પણ સાચા સાબિત થાય છે વેપારી અને ઔદ્યોગિક સંગઠનના આંકડાઓ. આપણને આ વાત ગમે કે ન ગમે ખેડૂતોને, પણ આપણે જે ચર્ચાઓ કરીએ છીએ અને વાવેતરની શરૂઆતથી લઈ અને કોઈ પણ વાવેતરના પ્રગતિ પીરિયડ અને વાવેતરના અંદાજ બાદ ઉત્પાદનની શક્યતાઓના અંદાજોમાં આપણે બહુ પાછળ રહેતા હોઈએ છીએ, અને કદાચ એની પાછળ આપણી ખેડૂતોની માનસિકતા એવી હોય છે કે આપણે ઉત્પાદન ઓછું હોવાની ચર્ચા કરીએ તો બજારમાં આપણને ભાવ સારા મળે, પણ એ શક્ય નથી. બજાર પાસે બજારના આંકડાઓ હોય છે, એટલે આપણે વાત ગમે તે કરીએ પણ આ વર્ષમાં પણ એરંડાનું વાવેતર આપણું વિતેલા વર્ષોના સરેરાશ વાવેતરના આંકડે પહોંચી જ જશે આટલું પાકું દેખાઈ રહ્યું છે અત્યારે. સાથે સાથે ગયા વર્ષમાં આપણે ખેડૂત ભાઈઓ જે કાંઈ કકળાટ કર્યો, જે દેકારો કર્યો, જે કાંઈ કર્યું તે પણ આપણું ઉત્પાદન બિલકુલ ઘટ્યું નથી, આટલું પાકું થઈ જાય છે. આખા વર્ષ દરમિયાન જે કાંઈ એરંડા આપણા તરફથી બજારમાં ગયા છે એના આધારે આપણે જોઈએ તો સંપૂર્ણપણે સાચા સાબિત થયા છે ઔદ્યોગિક અને વેપારી સંગઠને આપેલા અંદાજો. આજના દિવસે, આજે સોમવાર 15 સપ્ટેમ્બર
બીજા અઠવાડિયા પછી ત્રીજા અઠવાડિયાની શરૂઆત સપ્ટેમ્બર મહિનાની અને આજની શરૂઆતના દિવસે આપણે જોઈએ તો અત્યારે ગયા અઠવાડિયાની સરખામણીમાં એરંડાની આવકો બજારમાં વધ્યાના સમાચાર મળી રહ્યા છે અને આવકો જે કાંઈ વધી છે એ લગભગ 5 થી 7,000 બોરી જેટલી આવકો વધી છે. ગયા અઠવાડિયાની સરેરાશ આવકો 20 થી 22,000 બોરી અને આજની આવકોનો આંકડો 30,000 કે એનાથી પણ ઊંચે જઈ શકે છે સાંજ સુધીમાં અંતિમ આંકડાઓ આવે. એટલે આપણી પાસે હજી પૂરતા પ્રમાણમાં એરંડાનો સ્ટોક છે. ખેડૂતો પાસે આ વાત પાકી છે. એટલે હવે બજારને આપણે કેવી રીતે સમજવું, તો અત્યારના આપણે બજાર ભાવની ચર્ચા કે વાત કરીએ તો આપણા એરંડા સામાન્ય રૂપમાં 1200 રૂપિયાથી લઈ અને 1300 રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યા છે. મોટા ભાગનો આપણો માલ મીડિયમ દરજ્જાનો અને મીડિયમમાં સારા દરજ્જાનો આ તમામ માલ આપણો 1200 રૂપિયાથી લઈ અને 1300 રૂપિયા 20 કિલોના ભાવથી વેચાઈ રહ્યો છે. નબળો માલ છે થોડો તો 1200 થી વધારે નીચે જઈ રહ્યો છે અને ખૂબ સારો જેને બેસ્ટ ક્વોલિટી કહી શકીએ આવો માલ જે કાંઈ એરંડાનો આવતો હોય એના 1300 રૂપિયાથી લઈ અને 1325 ની વચ્ચે આપણા એરંડા વેચાઈ રહ્યા છે. હવે એરંડાના વેચાણ અને એરંડાના વેચાણ ભાવ આપણા તરફથી બજારમાં જતો જથ્થો એરંડાનો આ બધું જ આપણે જોઈએ તો સામે એરંડાની નિકાસના આંકડાઓ આપણે જોઈએ તો બિલકુલ સમાન રૂપમાં અત્યાર સુધી આ નવા વર્ષમાં આપણે ત્યાંથી નિકાસ અને નિકાસના વ્યાપારો થતા રહ્યા છે. બજારમાં માલની ઘટ નથી પડતી. સાથે સાથે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ખૂણેથી દુનિયામાંથી મોટા ઓર્ડરો કે ઊંચા ભાવથી પણ આપણી પાસેથી ખરીદી અત્યાર સુધીમાં નથી થઈ અને નિકાસ જે રૂપમાં થઈ રહી છે એના આધારે આપણે જોઈએ તો આગળના દિવસોમાં પણ એવી કોઈ બહુ મોટા ફેરફારની સંભાવનાઓ અને શક્યતાઓ નિકાસના માર્ગ ઉપર પણ નથી. સામે આપણા દેશની પોતાની જરૂરિયાત તો એ બહુ નાના આંકડામાં છે. આપણે એરંડાના ઉત્પાદનમાંથી મોટા ભાગે 80-85% જેટલો માલ વિદેશમાં વેચીએ છીએ. એટલે આપણા બજારમાં થોડી ઘણી ડિમાન્ડ નીકળે તો સામાન્ય ફેરફાર બની શકે. સાથે સાથે અત્યારે પણ એટલે કે સિઝન અડધી વીતી ગયા પછી પણ પૂરતા પ્રમાણમાં એરંડા આપણા તરફથી બજારમાં જઈ રહ્યા છે. એનો અર્થ એ થયો કે ખૂબ બધા ખેડૂતો પાસે એરંડા સંગ્રહિત છે. નવો પાક આવે ત્યાર પહેલા આપણી પાસે એરંડા ખૂટે નહીં આટલો સંગ્રહ તો આપણી પાસે અવશ્ય છે. એટલે આ મુદ્દાને આપણે ધ્યાનમાં રાખવાનો છે. આગળના દિવસોમાં બજારમાં વધઘટ, બજારમાં ફેરફાર સામાન્ય રૂપમાં બની રહેશે. અત્યારના નજીકના 5-15 દિવસમાં સુધારો આપણને મળે તો આપણા તરફથી જતી આવકોમાં ઘટાડો થાય તો સુધારો મળે અને આવકો બની રહે તો બજાર બની રહે અને આવકોમાં હજી પણ વધારો થાય તો ભાવો પર જોખમ આપણે સમજવું જોઈએ. કારણ કે એરંડાનું માર્કેટ સીમિત છે. માત્ર ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા બહુ નાના પાયે તેલંગાણા ઉત્પાદક છે. સૌથી મોટા ઉત્પાદક અને સૌથી મોટા એરંડાના વાવેતર વિસ્તાર તરીકે આપણે બે રાજ્યો ગુજરાત અને રાજસ્થાન આપણી પાસે જેટલો સંગ્રહિત માલ વીતેલી સિઝનનો હશે અને જેટલો આપણા તરફથી બજારમાં જશે એના આધારે આપણને નજીકના દિવસો એટલે કે 1-2 અઠવાડિયા કે 3 અઠવાડિયા સુધી ભાવો મળતા રહેશે. મિત્રો, વાવેતરનો આંકડો તો વીતેલા વર્ષોની સરખામણીમાં ઝાઝો પાછળ રહી જવાની સંભાવનાઓ નથી. અંતિમ ઉત્પાદનનો આંકડો અને અંતિમ ઉત્પાદનના આંકડાના અંદાજો વેપારી અને પ્રોસેસિંગ યુનિટો જ્યારે છેલ્લા સમયમાં એકઠા મળી અને રજૂ કરે ત્યારે એના જ આધારે બજાર આગળ વધશે અને એ જ પ્રમાણે આપણી પાસે માલ પાકીને આવ્યો છે. આટલું પાકું છે. આપણે ઓછો કહેતા હોઈએ તો પણ ભલે અને સરકાર વધારે કહેતી હોય તો પણ ભલે, સાચા પડશે વેપારી સંગઠનો અને વેપારી સંગઠનો જે જથ્થાનો આંકડો આપે એના આધારે જ બજાર ચાલશે. મિત્રો, એટલે બજારની વિગતો, અત્યાર સુધીનું વાવેતર, આ બધા મુદ્દાઓ ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.